ચમત્કારી ભૈરવ દાદાનો આ મંત્ર કરી લો રાત્રિના સમયે શનિવાર અને બુધવારે આ મંત્રનો જાપ. વેપાર 4 ગણો વધી જશે, તમામ કષ્ટનું નિવારણ થઈ જશે અને ભૈરવ દાદાની કૃપા પ્રાપ્ત થશે. પ્રિય ભક્તજનો, ભૈરવ દાદાનું અનુષ્ઠાન બહુ અદ્ભુત છે. કાશીના કોટવાળા ભગવાન ભૈરવ, કાશીમાં તમે જાઓ તો ભગવાન ભૈરવનું સ્થાન છે. અને ભગવાન ભૈરવ દાદાને પ્રસન્ન કરવા હોય તો શું કરવું જોઈએ? ભૈરવ દાદાની કૃપા પ્રાપ્ત કરવી હોય તો શું કરવું જોઈએ? અરે કારણ મારણ મોહન ઉચ્ચાટન હનુમાન દાદાનું અનુષ્ઠાન અને સાથે ભૈરવ દાદાનું પણ અનુષ્ઠાનમાં નિવારણ થાય છે. પણ એક વાત ચોક્કસ યાદ રાખજો, નાના કામ માટે યાદ ન કરશો. થોડું નાનું કામ હોય તો એમને યાદ ન થાય. યાદ કરો, રોજ કરો, પણ એવું કામ સોંપો કે કોઈ કામનું એનો આપણેથી કોઈ જગ્યાએથી સફળતા ન મળતી હોય. અને એવું જો કામ આ ચમત્કારી મંત્ર બોલવાથી, ભૈરવ દાદાનો આ ચમત્કારી મંત્ર બોલવાથી ચોક્કસ પ્રાપ્ત થાય છે. કયો એ મંત્ર છે? આપ બધા જ જાણતા હશો કે જ્યારે દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો, ભગવાન શિવને આસન ના આપ્યું, માં પાર્વતીજીને ત્યાં મોકલ્યા. માં પાર્વતીજી ત્યાં હટ કરીને ગયા અને ભગવતી ઉમાએ જ્યાં ભગવાન શિવનું આસન ન જોયું અને ભગવતી પાર્વતીજીએ જમણા પગથી દાવેદાર અગ્નિ પ્રગટ કરી અને શરીર બળવા લાગ્યું. અને બળતું શરીરને જોઈ નંદી મહારાજ આવીને ભગવાન શિવને પ્રાર્થના કરી અને ભગવાને પોતાની જટામાંથી વીરભદ્રને ઉત્પન્ન કર્યા. એ આપ જાણતા હશો. ભૈરવ દાદાના અનેક નામ છે અને વીરભદ્રને ત્યાં યજ્ઞનો વિધ્વંસ કરવા માટે મોકલ્યા અને કંકલ ક્ષેત્રમાં આવ્યા અને વીરભદ્રએ યજ્ઞનો વિધ્વંસ કર્યો. આપ બધા જ જાણો છો. તો ભગવાન ભૈરવ દાદાની ઉપાસનામાં બતાવ્યું છે. ભગવાન ભૈરવ દાદાને કેવી રીતે ઉપાસના કરવાથી દાદા પ્રસન્ન થાય છે. ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે પવિત્રતા તો પહેલી વસ્તુ છે, પણ મન પણ પવિત્ર હોવું જોઈએ. ઉજ્જૈનમાં જાઓ, કાલ ભૈરવ છે. એ ભૈરવ દાદા જીવનના તમામ પ્રકારના દુઃખને હરી દે છે. આપણા 64 ભૈરવ દાદાના નામ, 64 દાદાના નામ છે. એમાં એક ભૈરવ દાદાનું નામ છે સુખ સંપત્તિદાયક ભૈરવ. તો દક્ષિણ દિશામાં ભગવાન ભૈરવ દાદાનું સ્મરણ કરી યાદ કરવા જોઈએ. અને આપનું ગમે તેવું કામ હોય એ પરિપૂર્ણ ચમત્કારી આ મંત્રથી થઈ જશે. પણ ખાસ યાદ રાખજો, ખાસ નોંધ કરજો, કોઈનું ખોટું કરવા માટે આ કામ કે આ મંત્રનો પ્રયોગ ન કરતા. જો આપે કોકનું ખોટું કરવા માટે આ મંત્રનો પ્રયોગ કર્યો, આપને જો કોકનું ખોટું કરવા માટે આ કાર્ય કર્યું, તો તમારું ખોટું થઈને રહેશે. કારણ કે ભગવાન ભૈરવ દાદાનું અનુષ્ઠાન, ભગવાન ભૈરવ દાદાની સાધના, ભગવાન ભૈરવ દાદાનો રાજીપો, તમારે જો એમનો રાજીપો જોઈતો હોય તો બધા એનું સારું વિચારી અને કાર્ય કરતા રહેજો. ચોક્કસ રાજીપો વ્યક્ત થશે. પણ આપ ભગવાન ભૈરવ દાદાનું અનુષ્ઠાન એ રીતે બતાવ્યું છે. કઈ રીતનું અનુષ્ઠાન બતાવ્યું છે? સંધ્યાના સમયે દીવો કરી, આંખ બંધ કરી અને આ મંત્રનો જાપ કરવાનો છે. મંત્ર છે ઓમ તિષ્ઠદષ્ટ મહાકાય કલ્પાંતિ દહનોપમમ ભૈરવાય નમસ્તોભ્યમ અનુજ્ઞાતા તુમર હશે. ઓમ તિષ્ઠદષ્ટ મહાકાય કલ્પાંતિ દહનોપમ ભૈરવાય નમસ્તોભ્યમ અનુજ્ઞાતા તુમર હશે. આ મંત્રનો જાપ કરો.
અથવા ઓમ સુખ સંપત્તિદાયક ભૈરવાય નમઃ. ઓમ સુખ સંપત્તિદાયક ભૈરવાય નમઃ. ઓમ સુખ સંપત્તિદાયક ભૈરવ દેવાય નમઃ. આ મંત્રનો જાપ કરી શકો છો. જો તમને વેપારમાં તકલીફ થતી હોય, ઘણા લોકોનો વેપાર ચાલવામાં પ્રોબ્લેમ થાય છે. મહારાજ, મારો વેપાર બહુ સરસ ચાલતો હતો, 4 ચાંદ હતા, મારો વેપાર એકદમ ઠપ થઈ ગયો છે, આવક એકદમ બંધ થઈ ગઈ છે. ચોક્કસ એક અગરબત્તી ભૈરવ દાદાની શરૂ કરજો અને આ મંત્રનો જાપ કરજો. ઓમ તિષ્ઠદષ્ટ મહાકાય કલ્પાંતિ દહનોપમ ભૈરવાય નમસ્તોભ્ય મનુજ્ઞાતા તુમરહસી. ભગવાન ભૈરવ દાદાને યાદ કરજો અને આ પ્રમાણે જ્યારે ભૈરવ દાદાનું તમારા જ્યાં વેપાર સ્થાન છે ત્યાં આગળ અજંપા જપની શરૂઆત થશે. ચોક્કસ નકારાત્મક જે શક્તિ તમારા ઉપર હશે, ધંધા ઉપર, રોજગાર ઉપર, એ દૂર થઈ જશે. સકારાત્મક શક્તિનું આવરણ થશે. જીવનમાં સુખની પ્રાપ્તિ 4 ગણી થશે. જીવનમાં ધંધો સુખનો, તમારો ધંધો વેપાર 4 ગણો વધવા લાગશે. નહીં વિચાર્યું હોય, નહીં જાણ્યું હોય, નહીં વિચાર્યું હોય, ત્યાંથી પણ ધનની પ્રાપ્તિ કરાવે એ ભૈરવ દેવ છે. કારણ કે સૃષ્ટિમાં કીધું છે, આપણે 2 ભૈરવ જાણીએ છીએ, કાલ ભૈરવ જોઈએ, બટુક ભૈરવ જોઈએ. એવા 64 ભૈરવ રહેલા છે. તો એવા ભૈરવ દાદાનું અનુષ્ઠાન કરો, એવા ભૈરવ દાદાનું સ્મરણ કરો, એવા ભૈરવ દાદાને આરાધના કરો. ચોક્કસ દાદા તમારી ચમત્કારી આ મંત્રથી તમારા જીવનમાં અક્ષય ફળ આપશે. અને વિશેષ તમારે અનુષ્ઠાન કે વિશેષ પૂજનનું જાણકારી જોઈતી હોય તો નીચે આવેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને મેસેજ કરજો અને પછી મારી સાથે યોગ્ય સમયે મને સમય મળશે એ પ્રમાણે આપ વાત કરી શકો છો. અને આપને જો રૂબરૂ મળવું હોય, કદાચ તમારું કારણ મારણ થયું હોય, જમીન ન વેચાતી હોય, ઘણા બધા પ્રશ્નો આપણા હોય અને રૂબરૂ તમારે જો મારી મુલાકાત કરવી હોય તો શનિવાર અને રવિવારે તારાપુર તાલુકો, મોરજ ગામ, ઉમિયા માતાજીનું મંદિરે સવારે 9 થી બપોરના 2 વાગ્યા સુધી તમે મને મળી શકો છો. પણ આવતા પહેલા એક મેસેજ અથવા ફોન કરવો, કારણ કે હું કદાચ કોઈ કથામાં હોય, કોઈ યજ્ઞમાં હોય તો યોગ્ય સમય તમને આપી શકું. તો વાલા ભક્તો, કરી લો ભૈરવ દાદાનો આ ચમત્કારી મંત્રનો જાપ અને અજમાવી લો તમામ પ્રકારના સુખ અને 10 ગુણો તમારો વેપારની વૃદ્ધિ. 100% ભગવાન ભૈરવ દાદા